ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે વિજ્ઞાન જાથા અને તેના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું। તેમાં તારીખ 23મી ઓક્ટોબરના રોજ રૂપાલ ગામમાં વરદાયી માતાજીના પલી મહોત્સવમાં પલી રથમાં ઘીનો અભિષેક થાય છે। આ ઘી છે રસ્તા પર ઢોળાય છે, પ્રદૂષિત થાય છે, ગંદુ થાય છે, લોકોના પગ નીચે કચડાય છે। આ રાષ્ટ્રીય સંપત્તિ છે। લાખો કરોડો લીટર મણ ઘી છે તે વેડફાય છે। તેનું સૌ કોઈને દુઃખ હોય છે। આસ્થાના નામે, પરંપરાના નામે, શ્રદ્ધાના નામે ક્યાં સુધી આવું અવિવેક અને અતાર્કિક એવી પરંપરા ચાલુ રાખવી તેની જાથા નિંદા કરે છે। માતાજી હંમેશા બધા માટે આદરણીય અને સન્માનનીય હોય છે, આપણે સૌ માનીએ છીએ, પરંતુ 5000 વર્ષ જૂની આ પ્રથા છે, વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે, તેને તિલાંજલિ આપવાની જરૂર છે। વિજ્ઞાન જાથા માગણી કરે છે કે આ જે ઘીનો અભિષેક થાય છે તેને પ્રતિક રૂપે ચડાવી બાકીનું શુદ્ધ ઘી છે તે જરૂરિયાતમંદને આપી માનવ ધર્મ અને રાષ્ટ્રધર્મ બજાવીએ તે માટે સરકારી તંત્ર પાસે માગણી કરવામાં આવી છે। આ મહોત્સવના આયોજકો છે તેઓ પણ હવેનો સમયને ધ્યાનમાં રાખી ફેરફાર કરે, પરિવર્તન કરે અને લોકહિતમાં નિર્ણય કરે તેને સૌ કોઈ આવકારશે। આપણે આ જે ઢોળાતું ઘી છે, વેડફાતું ઘી છે તેની બચત કરી અને આપણા રાષ્ટ્રને સાચા અર્થમાં જે સેવાનો યજ્ઞ છે અને જરૂરિયાતમંદને ઘી આપીએ, એનાથી મોટો કોઈ ધર્મ નથી। આવી માગણી સાથે રજૂઆત કરવામાં આવી। આગામી 15મી ઓક્ટોબરના રોજ રાજકોટ ખાતે રાજ્યવ્યાપી મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે અને 23ના રોજ વિરોધ પ્રદર્શિત કાર્યક્રમો અમલમાં મૂકશે તેવી અમે લોકોને જાણ કરીએ છીએ।